નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે નીટમાં આગળ 11th સાયન્સના પ્રથમ ચેપ્ટરની ચર્ચા કરીશું. રાસાયણિક સંયોગીકરણના નિયમો. પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. એમાંથી આપણે પહેલો પેટા મુદ્દો રાસાયણિક સંયોગીકરણના નિયમની વાત કરીએ છીએ. એમાંથી પહેલો નિયમ દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ દ્રવ્ય સંચયનો નિયમ છે. જે ઊર્જા સંચયનો નિયમ, ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, એ જ રીતે દ્રવ્ય સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્ય સંચયનો નિયમ. દાખલા તરીકે કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરશો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. 12 ગ્રામ કાર્બન લીધો હોય, 32 ગ્રામ ઓક્સિજન લીધો હોય તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો પ્રાપ્ત થાય છે. મીન્સ જેટલો તમે પ્રક્રિયક લીધો છે, જેટલો પ્રક્રિયક લો છો, કેટલો પ્રક્રિયક લેવામાં આવે છે? 12 અને 32 44 ગ્રામ. તો સામે નિપજ પણ કેટલા ગ્રામ પ્રાપ્ત થાય છે? 44 ગ્રામ. તો જેટલો પ્રક્રિયક લેવામાં આવે છે સામે એટલી જ નિપજ પ્રાપ્ત થાય છે. એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ પ્રકારનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે દહન પ્રક્રિયાઓના અભ્યાસને આધીન નિયમ આપેલો છે. કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. 12 ગ્રામ કાર્બન, 32 ગ્રામ ઓક્સિજન, ટોટલ જથ્થો લીધો છે 44 ગ્રામ પ્રક્રિયકનો. તો જ્યારે સંપૂર્ણ દહન થશે અને કાર્બન ડાયોક્સાઇડ નો જથ્થો માપવામાં આવશે તો એ પણ 44 ગ્રામ છે. તો આ રીતે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ટૂંકમાં કહીએ તો ફ્લોર મિલમાં જેટલું અનાજ નાખો છો સામે એટલો જ લોટ પ્રાપ્ત થાય છે. બરોબર? જેટલું અનાજ પ્રક્રિયા સામે એટલો જ લોટ નિપજ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ પ્રકારનો નિયમ જોસેફ પ્રાઉસ્ટે દહન પ્રક્રિયાઓના અભ્યાસ પરથી આપેલો છે. આમાં કઈ એમસીક્યુ પૂછાવાની ખાસ શક્યતા નથી. નેક્સ્ટ બીજા નિયમ તરફ આગળ વધીએ. દ્રવ્ય સંચયનો નિયમ. નેક્સ્ટ બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું કહેવા માંગે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ? કોઈ એક ચોક્કસ સંયોજન હોય, એ સંયોજનનો નમૂનો પૃથ્વીની સપાટી પરથી ગમે ત્યાંથી લેવામાં આવે કે પ્રયોગશાળામાં ગમે તે મેથડથી બનાવવામાં આવે, પણ તેમાં સાપેક્ષ સંખ્યા, દળથી પ્રમાણ કે ટકાવારી બદલાતી નથી. દાખલા તરીકે પાણી. જો પૃથ્વીની સપાટી પરથી શુદ્ધ પાણી કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત કરવામાં આવે અથવા પ્રયોગશાળામાં બનાવવામાં આવે, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના પ્રક્રિયાથી પાણી બનાવી શકાય, પણ પાણી જે છે, પાણી મીન્સ H2O, તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન 2:1 સંખ્યાથી હંમેશા જોડાયેલા હોય. કોઈ પણ જગ્યાએથી તમે એનો પ્રાપ્ત કરશો કે કોઈ પણ મેથડથી બનાવશો, પરંતુ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની સાપેક્ષ સંખ્યા 2:1 હોય છે. 2:1. જો સંખ્યાની દ્રષ્ટિએ ચર્ચા કરતા હોઈએ તો હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1, તો આપેલ સંયોજનમાં રહેલા તત્વના દળનું પ્રમાણ
આપેલ સંયોજનમાં રહેલા તત્વના દળનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે, બદલાતું નથી. દાખલા તરીકે પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન બે જેમ એક. દળથી વાત કરતા હોઈએ તો પાણીમાં હાઇડ્રોજન એક હાઇડ્રોજનનો પરમાણુ દળ 1.008 બે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું પરમાણુ દળ થશે 2.016 ગ્રામ હાઇડ્રોજન, ઓક્સિજન 16 ગ્રામ. આ દળથી પ્રમાણ છે. પૃથ્વીની સપાટી પરથી પાણી ગમે તે જગ્યાએથી લેશો તેમાં હાઇડ્રોજન હંમેશા 2.016 ગ્રામ અને ઓક્સિજન હંમેશા 16 ગ્રામ પ્રાપ્ત થશે. અને નેક્સ્ટ જો ટકાવારીની દ્રષ્ટિએ વાત કરતા હોઈએ તો હાઇડ્રોજન 11.11% અને ઓક્સિજન 88.89% હોય છે. હવે જો આ ટકાવારીથી વાત તો આમાં કોઈ પણ દ્રષ્ટિએ વાત કરેલી હોય, દાખલા તરીકે તમને એમસીક્યુ કેવો પૂછી શકાય. તમને એમસીક્યુ આ રીતે આપેલું હોય છે, પાણીમાં હાઇડ્રોજન 2:1 સંખ્યાથી જોડાયેલા છે, કયા નિયમનું પાલન થાય છે? તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન અનુક્રમે 2.016 ગ્રામ અને 16 ગ્રામથી જોડાયેલ છે, તો કયા નિયમનું પાલન થાય છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે 11.11% અને 88.89% છે, તો એમાં પણ કયા નિયમનું પાલન થાય છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ પ્રકારે દળ સંચય દ્રવ્ય સંચયનો નિયમ હોય, નિશ્ચિત પ્રમાણનો નિયમ હોય, તો એમાં એમસીક્યુ પૂછી શકાય. તો આ રીતે ધારો કે એમ કીધું હોય કે પાણીમાં હાઇડ્રોજન 11.11% અને ઓક્સિજન 88.89% છે, કયા નિયમનું પાલન થાય છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોઈ પણ જગ્યાએથી પાણીનો નમૂનો લેશો ત્યાં પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનની ટકાવારી બદલાશે નહીં, દળથી પ્રમાણ પણ બદલાશે નહીં, સંખ્યાથી પ્રમાણ પણ બદલાશે નહીં. દરેક જગ્યાએ પ્રમાણ નિશ્ચિત જ હશે. પછી એ દળથી વાત કરતા હોય, સંખ્યાથી વાત કરતા હોય કે ટકાવારીથી, માટે તેમાં નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન થાય છે. આ રાસાયણિક સંયોગીકરણનો બીજો નિયમ છે. નેક્સ્ટ રાસાયણિક સંયોગીકરણના ત્રીજા નિયમ તરફ જઈએ, ગુણક પ્રમાણનો નિયમ. ગુણક પ્રમાણનો નિયમ. જો બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો, દાખલા તરીકે બે તત્વો નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજિત થાય છે. જો બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો, દાખલા તરીકે નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજિત થઈ નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવે છે. જો બે તત્વો, બધી જગ્યાએ નાઇટ્રોજન અને ઓક્સિજન જ છે, જો બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો એક તત્વના દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે, અથવા સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં હોય છે. આવો નિયમ છે. કદાચ નિયમ મગજમાં યાદ ન રહે તો શું યાદ રાખવાનું છે? બે તત્વમાંથી એક કરતા વધુ સંયોજનોની વાત થાય, બે તત્વમાંથી એક કરતા વધુ સંયોજનોની વાત થાય એટલે ગુણક પ્રમાણનો નિયમ. દાખલા તરીકે SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ અને SnCl4 સ્ટેનિક ક્લોરાઇડ બે તત્વ છે, ટીન અને ક્લોરીન. SnCl2 બનાવે છે અને SnCl4 બનાવે છે. તો આમાં પણ ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. નીચેનામાંથી કઈ જોડ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે? આવો એમસીક્યુ આપેલો હોય, ચાર વિકલ્પ આપેલા હોય, તો તમારે એ જોવાનું છે બે તત્વમાંથી એ જોડ બનવી જોઈએ.
બે તત્વોમાંથી એ જોડ બનવી જોઈએ. દાખલા તરીકે તમને આવી જોડ આપેલી હોય H2O NH3, બીજી જોડ આપેલી છે SO2 બરોબર છે SO2 H2S, ત્રીજી જોડ આપેલી છે FeCl2 FeCl3, ચોથી જોડ આપેલી છે HCl Cl2O. નીચેનામાંથી કઈ જોડ ગુણક પ્રમાણનો નિયમ દર્શાવે છે? આવો MCQ પૂછેલો હોય તો આપણે શું કીધું? જ્યારે બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવતા હોય, આ રહ્યું FeCl2 અને FeCl3 બે જ તત્વો છે Fe અને Cl, એ સંયોજિત થઈ એકથી વધુ સંયોજનો બનાવે છે તો આમાં ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. આમાં ત્રણ જુદા જુદા તત્વની વાત થઈ. આમાં પણ ત્રણ તત્વ સલ્ફર, ઓક્સિજન, હાઇડ્રોજન. આમાં પણ ત્રણ તત્વ હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો આ પ્રમાણે જ્યારે બે તત્વમાંથી એક કરતાં વધુ સંયોજનો બનતા હોય તો એ ગુણક પ્રમાણનો નિયમ છે. પછી એ કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ની આ પ્રકારે પેર આપેલી હોય, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ની પેર આપેલી હોય, FeCl2 FeCl3 ની પેર આપેલી હોય, તો આ બધામાં ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. બાજુમાં ટેક્સ્ટમાં લખી શકો બે તત્વમાંથી એક કરતાં વધુ સંયોજનો, બે તત્વ સલ્ફર અને ઓક્સિજનમાંથી એક કરતાં વધુ સંયોજનો, બે તત્વ કાર્બન અને ઓક્સિજનમાંથી એક કરતાં વધુ સંયોજનો. જ્યારે બે તત્વમાંથી એક કરતાં વધુ સંયોજનો બને તો એક ગુણક પ્રમાણનો નિયમ. ટકાવારી આપેલી હોય, દળથી પ્રમાણ આપેલું હોય કે સંખ્યાથી પ્રમાણ આપેલું હોય ત્યારે નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. નેક્સ્ટ આ ઉપરાંત વધારાનો એક નિયમ હું લખું છું, સંયોજિત ભારનો નિયમ. સંયોજિત ભારનો નિયમ ટેક્સ્ટમાં આપેલો નથી પણ આપણે છતાં થોડી ચર્ચા કરીએ, જેને વ્યસ્ત પ્રમાણનો નિયમ પણ કહેવાય. વ્યસ્ત પ્રમાણનો નિયમ શું છે? વ્યસ્ત પ્રમાણનો નિયમ દાખલા તરીકે હાઇડ્રોજન છે એ ક્લોરીન સાથે સંયોજાય અને HCl બનાવે છે. ઓક્સિજન પણ ક્લોરીન સાથે સંયોજાય અને Cl2O બનાવે છે, ક્લોરીનનો ઓક્સાઇડ Cl2O સ્થાયી ઓક્સાઇડ. તો હાઇડ્રોજન અને ઓક્સિજન પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે. જો બે તત્વના ભાગ ત્રીજા તત્વના સમાન ભાગ સાથે પ્રક્રિયા કરે તો આ બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. તો આમાં પ્રક્રિયા થઈને H2O બનશે. અચ્છા, તમારે સંયોજિત ભારનો નિયમ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો ત્રણ તત્વોમાંથી ત્રણ જુદા જુદા સંયોજનો, ત્રણ તત્વ હાઇડ્રોજન, ક્લોરીન, ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન, ઓક્સિજન, આવા જુદા જુદા ત્રણ તત્વ અને ત્રણ જુદા જુદા સંયોજનો હોય તો સંયોજિત ભારનો નિયમ. ત્રણ તત્વ, ત્રણ જુદા જુદા સંયોજનો તો સંયોજિત ભારનો નિયમ, જેને આપણે વ્યસ્ત પ્રમાણનો નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. બે તત્વમાંથી એક કરતાં વધુ સંયોજનો હોય તો ગુણક પ્રમાણનો નિયમ. ટકાવારી આપેલી હોય, દળથી પ્રમાણ આપેલું હોય કે સંખ્યાથી પ્રમાણ આપેલું હોય તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ દરેક જુદા જુદા જે MCQ યાદ રાખવાની જે શોર્ટ પેટર્ન છે તમારે એટલું યાદ રાખવાનું. ફરીથી શું કીધું કે ત્રણ જુદા જુદા તત્વોમાંથી ત્રણ જુદા જુદા સંયોજનોની વાત થાય તો સંયોજિત ભારનો નિયમ, જેને વ્યસ્ત પ્રમાણનો નિયમ પણ કહેવાય. જે ટેક્સ્ટમાં આપેલો નથી પણ છતાં થોડું યાદ રાખજો. બે તત્વોમાંથી એક કરતાં વધુ સંયોજનો, બે તત્વોમાંથી
એક કરતા વધુ સંયોજનો, બે તત્વોમાંથી એક કરતા વધુ સંયોજનો, ત્યારે ગુણક પ્રમાણના નિયમની વાત થાય છે. નેક્સ્ટ, જ્યારે ટકાવારી આપેલી હોય ચોક્કસ, દળથી પ્રમાણ આપેલું હોય ચોક્કસ નિશ્ચિત, કે જ્યારે સંખ્યા આપેલી હોય નિશ્ચિત, ત્યારે એ બધા જ નિશ્ચિત પ્રમાણનો નિયમ દર્શાવે છે. સંયોજિત ભારનો નિયમ આ રીતે છે, શબ્દમાં યાદ રાખવાની જરૂર નથી. જ્યારે બે તત્વના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે તો આ બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. તો આ નિયમો રાસાયણિક સંયોગીકરણના નિયમો છે, જેમાં શોર્ટમાં જે લખેલું છે એ થોડું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, ગેલ્યુશેટના નિયમની થોડી ચર્ચા કરીએ. ગેલ્યુશેટનો નિયમ શું છે? ગેલ્યુશેટનો નિયમ આગળ વધીએ. ગેલ્યુશેટનો નિયમ નેક્સ્ટ, રાસાયણિક સંયોગીકરણના નિયમની વાત થાય છે. ગેલ્યુશેટે વાયુમય પ્રક્રિયકો અને નિપજો માટે નિયમ આપેલો છે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ છે, એની પ્રક્રિયા થાય છે ઓક્સિજન વાયુ સાથે, અને ધારો કે પાણીની બાષ્પ બને છે, H2O ગેસ બને છે. સમીકરણને સંતુલિત કરવું પડે. બે ઓક્સિજન છે, બે વડે ગુણવા પડે, હાઇડ્રોજન 4 છે, અહીંયા પણ બે વડે ગુણવા પડે. તો આવું એક સામાન્ય સમીકરણ હશે. શબ્દ આ રીતે છે, રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય છે, ત્યારે વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે તેમના કદનો ગુણોત્તર સાદો હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય છે, ત્યારે સમાન તાપમાને અને દબાણે વાયુઓના કદનો ગુણોત્તર સાદો હોય છે. વાયુઓના કદનો ગુણોત્તર સાદો હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે વાયુઓ સંયોજાય છે કે ઉત્પન્ન થાય છે, ત્યારે સમાન તાપમાને અને દબાણે તે વાયુઓના કદનો ગુણોત્તર સાદો હોય છે. હાઇડ્રોજન 2, ઓક્સિજન 1, ત્યારે પાણીની બાષ્પ 2. મીન્સ હાઇડ્રોજનનો જે સહગુણક છે એ પાણીની બાષ્પનો સહગુણક છે. બંનેના સહગુણક સરખા છે, પણ તેના કરતા ઓક્સિજનનો સહગુણક અડધો છે. તેમના કદનો ગુણોત્તર સાદો હોય છે. શું કહેવા માંગે છે આ નિયમ? થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી લખું છું, 2 mol of H2 gas plus O2 gas, it gives 2 mol of H2O gas. પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે. ધારો કે તમે 100 મિલી હાઇડ્રોજન વાયુ લીધો છે અને 50 ml ઓક્સિજન વાયુ લીધો છે, તો પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થશે? 100 ml હાઇડ્રોજન વાયુ, 50 ml ઓક્સિજન વાયુ, તો પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થશે? ઘણા કહેશે કે 100 ml આ છે ને 50 ml આ છે, તો 150 ml ઉત્પન્ન થશે. પણ નહીં, 150 ml ઉત્પન્ન ન થાય. તેમના કદનો ગુણોત્તર સાદો હોય છે. મીન્સ હાઇડ્રોજનનો જે સહગુણક છે તે જ પાણીની બાષ્પનો સહગુણક છે. તો જેટલો હાઇડ્રોજનનો જથ્થો એટલો પાણીની બાષ્પનો જથ્થો થશે. તો હાઇડ્રોજનનો સહગુણક 2, પાણીની બાષ્પનો સહગુણક પણ 2. તો અહીંયા જે પાણીની બાષ્પ ઉત્પન્ન થશે 100 + 50 150 નહીં, 100 + 50 = 150 નહીં. તમારે તેના
સમીકરણને સંતુલિત કરી તત્વયોગ મિતિ બનાવી તેના સહગુણકમાં જોવાનું છે અને ખાસ યાદ રાખો જેમાં આપણે કદાચ તમને ખ્યાલ હોય તો સીમિત પ્રક્રિયક મર્યાદિત પ્રક્રિયકની પણ થોડીક ચર્ચા કરેલી. તો અહીંયા પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થશે તો પાણીના બાષ્પનો સહગુણક 2 છે, હાઇડ્રોજનનો સહગુણક પણ 2 છે. હાઇડ્રોજન 100 ml લીધો છે તો હાઇડ્રોજન જેટલી પાણીની બાષ્પ એટલે કે 100 ml પાણીની બાષ્પ ઉત્પન્ન થશે. 100 ml પાણીની બાષ્પ ઉત્પન્ન થશે. આમાં બે પ્રક્રિયક એક સરખા સમયે ખલાસ થાય છે. હાઇડ્રોજન કરતા ઓક્સિજનનો સહગુણક અડધો, હાઇડ્રોજન કરતા ઓક્સિજનનો સહગુણક અડધો, તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનનો જથ્થો અડધો છે. તો બંને પ્રક્રિયકો એક સાથે ખલાસ થશે. એટલે આમાં સીમિત પ્રક્રિયક નથી, પણ ઘણી પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં સીમિત પ્રક્રિયક આવેલો હોય તો સૌપ્રથમ તો તમારે સીમિત પ્રક્રિયક નક્કી કરવું પડે. કઈ રીતે સીમિત પ્રક્રિયક નક્કી કરવામાં આવે છે જેની આપણે ચર્ચા કરીએ. સીમિત પ્રક્રિયક જેને આપણે મર્યાદિત પ્રક્રિયક કહીએ છીએ, તો સીમિત પ્રક્રિયક આ રીતે નક્કી કરવામાં આવે છે. ધારો કે એકદમ સરળ પ્રક્રિયા આ જ રીતે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન એ ગેસ H2O ગેસ. સમીકરણને સંતુલિત કરવું પડે. આ સમીકરણ સંતુલિત છે. ધારો કે તમને આ પ્રકારે પ્રશ્ન પૂછેલો હોય કે કોઈ એક પાત્રમાં 30 મિલી 30 ml હાઇડ્રોજન અને 20 ml ઓક્સિજન વાયુ ભરેલા છે. 30 ml હાઇડ્રોજન અને 20 ml ઓક્સિજન વાયુ ભરેલા છે. તો પ્રક્રિયાને અંતે પાત્રમાં શું જોવા મળશે? હાઇડ્રોજન કરતા ઓક્સિજનનો સહગુણક અડધો છે. હાઇડ્રોજનનો સહગુણક 2, ઓક્સિજનનો સહગુણક 1. તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનનો અડધો જથ્થો જોઈ. 30 છે તો આ 15 ml જોઈ. કેટલા ml લીધો છે? 20. 30 ml આ કેટલો વપરાશે? 15. કેટલા ml ઓક્સિજન પડ્યો રહેશે? 5 ml. તો પ્રક્રિયાને અંતે કેટલા ml ઓક્સિજન બાકી રહેશે? 5 ml. ફરીથી તો મર્યાદિત પ્રક્રિયા કોણ થયો? હાઇડ્રોજન કે ઓક્સિજન? જે પહેલા ખલાસ થાય મર્યાદિત પ્રક્રિયા. પહેલા ખલાસ કોણ થાય છે? ઓક્સિજન થાય છે કે હાઇડ્રોજન થાય છે? તો હાઇડ્રોજન. તો ઉપરોક્ત પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક મર્યાદિત પ્રક્રિયક લિમિટિંગ રિએક્ટન્ટ્સ જણાવો તો એ હાઇડ્રોજન છે. ફરીથી હાઇડ્રોજન કરતા ઓક્સિજનનો સહગુણક અડધો. તો હાઇડ્રોજન જો તમે 30 ml લીધો હોય તો ઓક્સિજન સામે 15 ml જ જોઈ. તો કેટલા ml ઓક્સિજન લીધો છે? 20. જોશે 15. તો 5 ml વધારાનો પડ્યો રહેશે એટલે પહેલા ખલાસ થશે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને મર્યાદિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનને મર્યાદિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. જો ખ્યાલ ન પડ્યો હોય તો ફરી પાછું એક વધારાના ઉદાહરણની આપણે ચર્ચા કરીએ. ધારો કે એમોનિયાનું ઓક્સિડેશન. Na3 આનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને પાણીની બાષ્પ બને છે. બરાબર? બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુમય અવસ્થામાં છે. સમીકરણને સંતુલિત કરશો તો એકદમ સિમ્પલ. આ સમીકરણમાં સહગુણક તરીકે તમને ખ્યાલ છે અહીંયા 2 છે, 3 છે, અહીંયા 2 છે, 2 છે, 3 છે, ત્યાં 2 વડે ગુણશો અને 2 છે ત્યાં 3 વડે. અહીંયા 2 વડે ગુણવામાં આવે, અહીંયા 3 વડે ગુણવામાં આવે. હાઇડ્રોજન 6 થઈ ગયા. પણ ઓક્સિજન અહીંયા થાય છે 3 અને 1 4 એટલે અહીંયા 2 વડે ગુણવામાં આવે છે. 2 મોલ ઓક્સિજન બરાબર છે. તો નાઇટ્રોજન થશે 2. તો આવો જે છે એ સહગુણક 2 2 2 અને 3. તો અહીંયા જે છે સોરી 2 અને 3 5, 2 અને 3
5 તો અહીંયા થશે 2.5 2.5 તો આવું સહગુણક આવો જે છે એ સહગુણકનો ભાગ પ્રાપ્ત થાય છે 2.5 એટલે 5 ઓક્સિજન થશે 2 ઓક્સિજન અહીંયા અને 3 ઓક્સિજન અહીંયા પણ આવું અપૂર્ણાંકનું સમીકરણ સારું ન લાગે એટલે આપણે આને 2 વડે ગુણી નાખીએ તો 2.5 મલ્ટીપ્લાઈડ બાય 2 એટલે 5 થઈ જશે તો આમ થશે 4 મોલ ઓફ NH3 plus 5 mole of O2 it gives 4 mole of nitric oxide and 6 mole of H2O ધારો કે તમને પ્રશ્ન પૂછેલો છે કે પાત્રમાં 1 મોલ એમોનિયા અને 1 મોલ ઓક્સિજન લેવામાં આવે તો મર્યાદિત પ્રક્રિયા કયો થશે એમોનિયા કે ઓક્સિજન સમીકરણ છે સૌપ્રથમ તો સમીકરણને સંતુલિત કરવાનું અને ત્યારબાદ જવાબ આપવાનો છે શું પ્રશ્ન પૂછ્યો છે તો 4 મોલ એમોનિયાની 5 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ અને 6 મોલ પાણીની બાષ્પ બને છે તમે એક મોલ જો પ્રક્રિયામાં 1 મોલ એમોનિયાની 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાં મર્યાદિત પ્રક્રિયક કયો છે તો પહેલા તો કયો પ્રક્રિયક પહેલા ક્લાસ થશે બંનેના 1 મોલ લીધા છે બંને એક સમાન સમયે ક્લાસ થશે નહીં એમોનિયાના 4 મોલ વપરાય છે ત્યારે ઓક્સિજનના 5 મોલ વપરાય જાય છે વધારે ઝડપથી ખલાસ થાય છે ઓક્સિજન હવે બંનેને સરખા મોલ હોય તો ઓક્સિજન પહેલા ખલાસ થશે આમ ન ખબર પડે તો આપણે સિમ્પલ ધારો કે આ ભાઈ 4 રૂપિયા વાપરે છે ત્યારે આ ભાઈ 5 રૂપિયા વાપરી નાખે છે આ ભાઈ 4 રૂપિયા વાપરે છે ત્યારે આ ભાઈ 5 રૂપિયા વાપરી નાખે છે બંનેને 1 રૂપિયો વાપરવા માટે આપે તો પહેલા ખલાસ ઓક્સિજન પાસેથી જશે ન ખબર પડે તો ત્રિરાશી મૂકવાની કે 4 મોલ એમોનિયા હોય 4 મોલ એમોનિયા વપરાશે ત્યારે 5 મોલ ઓક્સિજન બરોબર તો 4 મોલ એમોનિયા ત્યારે 5 મોલ ઓક્સિજન તો વધારે ઝડપથી કોણ ખલાસ થાય છે એમોનિયા ખલાસ થાય છે કે ઓક્સિજન ઓક્સિજન ખલાસ થાય છે કારણ કે તેનો સહગુણક વધુ છે બેયનો સરખો જથ્થો લીધો હોય 1 મોલ તો પહેલા ઓક્સિજન ખલાસ થશે એટલે ઓક્સિજનને આપણે મર્યાદિત પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ યાદ રાખો ઓક્સિજન નામ મર્યાદિત પ્રક્રિયક તો હવે મર્યાદિત પ્રક્રિયક કયો છે એવો પ્રશ્ન પૂછે તો કોણ છે ઓક્સિજન એમ પ્રશ્ન પૂછે કે હવે પાણીની બાષ્પ કેટલા મોલ બનશે તો સિમ્પલ હવે જેની ચર્ચા થતી હોય એના સંદર્ભમાં વાત કરવાની કે 5 મોલ ઓક્સિજન વપરાય ત્યારે 6 મોલ પાણીની બાષ્પ બને છે 6 મોલ પાણીની બાષ્પ બને છે પણ ઓક્સિજન તો કેટલા મોલ વપરાઈ જાય છે 1 મોલ તો 1 મોલ ઓક્સિજન વપરાશે ત્યારે પાણીની બાષ્પ કેટલા મોલ બનશે 6 ને 5 વડે ભાગશો 1.2 મોલ પાણીની બાષ્પ બનશે 1.2 મોલ પાણીની બાષ્પ બનશે કારણ કે આ 5 મોલ વપરાશે ત્યારે આના 6 મોલ બનશે તો આનો 1 મોલ વપરાય તો પાણીની બાષ્પના કેટલા મોલ બનશે 1.2 આવો પ્રશ્ન પૂછી શકાય કે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ઉત્પન્ન થતી પાણીની બાષ્પના મોલ જણાવો ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે ઉત્પન્ન થતા નાઇટ્રિક ઓક્સાઇડના મોલ જણાવો તો હવે નાઇટ્રિક ઓક્સાઇડના સંદર્ભમાં તમારે ત્રિરાશી મૂકવાની છે સેલો પ્રશ્ન એકદમ સરળ આમ પૂછી શકાય કે 5 મોલ ઓક્સિજન ત્યારે 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ તો 1 મોલ ઓક્સિજન વપરાઈ જાય ત્યારે કેટલા મોલ નાઇટ્રિક ઓક્સાઇડ 4 ને 5 વડે ભાગો 0.8 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ આટલો બને
0.8 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ. બેમાંથી મર્યાદિત પ્રક્રિયક કયો છે? ઓક્સિજન. એ સંપૂર્ણ ખલાસ થઈ જશે, એ સંપૂર્ણ. પણ એમોનિયા સંપૂર્ણ ખલાસ થશે નહીં, એ થોડો ઘણો પડ્યો રહેશે. એવો પણ પ્રશ્ન પૂછાય કે ઉપરોક્ત પ્રક્રિયામાં 1 મોલ એમોનિયાની 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, જ્યારે પાત્રમાં એમોનિયા પ્રક્રિયા કર્યા વગરનો કેટલો પડ્યો હશે, તો તેમાં ત્રિયાસી મૂકવાની છે કે 4 મોલ એમોનિયા વપરાઈ જશે જ્યારે 5 મોલ ઓક્સિજન પ્રક્રિયા કરશે. પણ ઓક્સિજનના તો કેટલા મોલે પ્રક્રિયા કરી? 1 મોલ. 1 મોલ ઓક્સિજન બરાબર કેટલા મોલ એમોનિયા? તો 4/5. તો એમોનિયા કેટલો વપરાશે? 0.8 મોલ NH3 આટલો વપરાશે. તો પાત્રમાં કેટલો પડ્યો હશે? 0.2 મોલ બાકી હશે. આ 0.2 મોલ બાકી હશે, આ બાકી હશે નહીં. આના કેટલા મોલ બનશે? 0.8. આના કેટલા મોલ બનશે? 1.2. ફરીથી શું બાકી રહેશે? 0.2 મોલ એમોનિયા, 0.8 મોલ NO અને 1.2 મોલ H2O. તો આ રીતે સીમિત પ્રક્રિયક પહેલા તો તમારે નક્કી કરવાનો છે અને એ સીમિત પ્રક્રિયક પરથી તમારે જવાબ આપવાનો છે. બીજું વધારાનું તુલ્યવાદની ચર્ચા કરીએ. થોડી તુલ્યવાદની ચર્ચા કરીએ. એકદમ સરળ. તુલ્ય દળ એટલે શું? તો 1 મોલ 1 ગ્રામ હાઇડ્રોજન 8 ગ્રામ ઓક્સિજન 1 ગ્રામ હાઇડ્રોજન અથવા 8 ગ્રામ ઓક્સિજન અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજિત થતા અન્ય તત્વના દળને તે તત્વનું તુલ્ય દળ કહે છે. સિમ્પલ 1 ગ્રામ હાઇડ્રોજન 8 ગ્રામ ઓક્સિજન કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજિત થતા અન્ય તત્વના દળને તે તત્વનું તુલ્ય દળ કહે છે. દાખલા તરીકે કોઈ એક ધાત્વિય ઓક્સાઇડમાં 32% ઓક્સિજન રહેલો છે. 32% ઓક્સિજન. તો તે ધાતુનું તુલ્ય દળ જણાવો. સિમ્પલ તમારે આ યાદ રાખવાનું કે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે અથવા 8 ગ્રામ ઓક્સિજન સાથે અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે જે અન્ય તત્વ જોડાય છે એ તત્વના દળને ઈ તત્વનું તુલ્ય દળ કહે છે. તો ધાત્વિય ઓક્સાઇડ જેમાં ધાતુ અને ઓક્સિજન બે જ તત્વો હોય, 32% ઓક્સિજન છે. 32% ઓક્સિજન. તો ધાતુ 68% થાય, કારણ કે ધાત્વિય ઓક્સાઇડમાં બે જ તત્વો હોય, ધાતુ અને ઓક્સિજન. 32% એટલે કે 32 ગ્રામ ઓક્સિજન છે. ધાત્વિય ઓક્સાઇડમાં 32 ગ્રામ ઓક્સિજન
તો ધાતુ કેટલા ગ્રામ થશે 68 ગ્રામ 32 ગ્રામ ઓક્સિજન સાથે 68 ગ્રામ ધાતુ જોડાયેલી છે બંને થઈને 100% થઈ જશે 32 ગ્રામ ઓક્સિજન સાથે 68 ગ્રામ ધાતુ જોડાયેલી છે 32 ગ્રામ ઓક્સિજન સાથે 68 ગ્રામ ધાતુ જોડાયેલી છે તો આપણે તો 8 ગ્રામ ઓક્સિજન સાથે 8 ગ્રામ ઓક્સિજન સાથે 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાતા અન્ય તત્વોનું જે દળ છે તેને તુલ્ય દળ કહેવાય 8 ગુણ્યા 68 8 ગુણ્યા 68 છેદમાં 32 તો 8 4 32 17 4 68 તો 17 જવાબ આવે છે 17 ગ્રામ 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલા ગ્રામ મેટલ જોડાશે 17 ગ્રામ તો અન્ય તત્વના દળને તે તત્વનું તુલ્ય દળ 8 ગ્રામ ઓક્સિજન સાથે જે તત્વ જોડાય એ તત્વનું તુલ્ય દળ કહેવાય તો 8 ગ્રામ ઓક્સિજન સાથે 17 ગ્રામ ધાતુ જોડાય છે કારણ કે 32 ગ્રામ સાથે 68 ગ્રામ જોડાતી હતી તો 8 ગ્રામ સાથે 17 ગ્રામ જોડાય છે તો ધાતુનું તુલ્ય દળ થશે 17 આવા તો ઘણા પ્રશ્ન પૂછી શકાય ધારો કે પ્રશ્ન આ પ્રકારે પૂછાયેલો છે આવી કોઈ પ્રક્રિયા આપેલી છે આ પ્રકારે પ્રક્રિયા આપેલી છે Fe ની પ્રક્રિયા પાણી સાથે થાય છે ત્યારે Fe નો ઓક્સાઇડ Fe3O4 બને છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ સમીકરણ સંતુલિત કરવું પડે અહીંયા 3 Fe છે 3 વડે ગુણવાના ઓક્સિજન 4 છે અહીંયા 4 વડે ગુણવાના અહીંયા પણ 4 તો આ પ્રક્રિયામાં Fe નું તુલ્ય દળ જણાવો આ પ્રક્રિયામાં લોખંડનું તુલ્ય દળ જણાવો તમને હમણાં કીધું કે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે જે જોડાય એ તુલ્ય દળ 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય એ પણ તુલ્ય દળ અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાય એ પણ તુલ્ય દળ પણ અહીંયા તો ઓક્સિજન સાથે જોડાણ આપ્યું છે જો જેને ઓક્સિજન સાથે જોડાણ થાય છે એ સંયોજન Fe3O4 છે Fe3O4 ઓક્સિજનનો પરમાણુ ભાર હોય 16 એવા 4 ઓક્સિજન છે તો 4 ઓક્સિજન એટલે 64 ગ્રામ ઓક્સિજન છે 64 ગ્રામ ઓક્સિજન છે 64 ગ્રામ ઓક્સિજન કેમ ખબર પડી તો ઓક્સિજનના પરમાણુ 4 એનો પરમાણુ ભાર 16 64 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે Fe ની સંખ્યા 3 છે Fe નો પરમાણુ ભાર 56 ત્યારે 3 ગુણ્યા 56 આટલા ગ્રામ Fe જોડાય છે 3 ગુણ્યા 56 આટલા ગ્રામ તો આપણે તો 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય એને કહેવાનું છે therefore 8 ગ્રામ ઓફ ઓક્સિજન 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલા ગ્રામ Fe જોડાશે 64 ગ્રામ સાથે આટલા છે 168 છે 64 ગ્રામ સાથે 168 છે તો 8 ગ્રામ સાથે કેટલા તો સિમ્પલ પ્રક્રિયા શું બને છે 8 ગુણ્યા 3 ગુણ્યા 56 આ ઘણીનો ગુણાકાર છેદમાં 64 8 8 64 બરાબર 8 7 56 7 3 21 ગ્રામ 8 ગ્રામ ઓક્સિજન સાથે આમાં 8 ગ્રામ ઓક્સિજન સાથે 21 ગ્રામ લોખંડ જોડાયેલું છે તો ત્યાં લોખંડનું તુલ્ય દળ થશે 21 તો આ પ્રમાણે જુદા જુદા નિયમો તમારે યાદ રાખવાના છે સીમિત પ્રક્રિયક મર્યાદિત પ્રક્રિયક પહેલા જે ખલાસ થાય એ મર્યાદિત પ્રક્રિયક કહેવાય અને મર્યાદિત પ્રક્રિયક પ્રમાણે નિપજો પ્રાપ્ત થતી હોય છે બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા દાખલાની પ્રેક્ટિસ કરીશું મોલારિટી
નોર્માલિટી અને જે દાખલાઓ તમે ગણેલા છે ટકાવારી વાળા એ બધા ફરી પાછા થોડા રિપીટ કરવાના છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.